બોટાદના પ્રખ્યાત યાત્રાધામ સાળંગપુર ખાતે પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વિશેષ અને અલૌકિક વાઘા ધરાવવામાં આવ્યા હતા। આજે દાદાના દરબારમાં ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિની ભવ્ય વિરાસત સમાન પૂર્ણકૃતિની સુંદર ઝાંકી તૈયાર કરાઈ છે, જ્યારે સાંજે દાદાના વિશેષ રાજોપચાર પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે અત્યારે ભક્તિનો માહોલ ચરમસીમાએ છે। પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ અંતર્ગત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી આજે શ્રી કષ્ટભંજન દેવને પરંપરાગત અને આકર્ષક સફેદ વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા। દાદાના મસ્તક પર કસુંબલ કિનારી વાળો શ્વેત સાફો એટલે કે પાઘડી અને ગળામાં સુવર્ણ અલંકારો તેમજ કમળના પુષ્પોનો દિવ્ય હાર ધરાવાયો હતો। આજના વિશેષ શણગારમાં દાદાના દરબારને ભારતીય ગ્રામ્ય સંસ્કૃતિના રંગે રંગવામાં આવ્યો હતો, જેમાં કૂવો, પાણી, સિંચવાનું દોરડું, બળદગાડું અને માટીના ઘરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી। આ અદ્ભુત નજારો પ્રાચીન ભારતીય ગામડાના શાંત અને પવિત્ર વાતાવરણની અનુભૂતિ કરાવી રહ્યો છે।